नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। 552મો પરંપરાગત ભવ્ય અમૃત મહોત્સવ સંઘ મેળામાં પૂર્વ અમદાવાદ નરોડા વિભાગથી શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે પ્રસ્થાન। કુળદેવી શ્રી ઉમિયા માતાજી એવं શ્રી કલ્કી નારાયણ મહાપ્રભુજીની અસીમ કૃપા તેમજ સદગુરુ શ્રી હંસતેજજી મહારાજની પ્રેરણાથી હિન્દુ નવું વર્ષ ચૈત્ર સુદ બીજ તારીખ 19-20 માર્ચ 2026ના શુભ દિને 552મો પરંપરાગત અમૃત મહોત્સવ સંઘ મેળાનું ભવ્ય આયોજનમાં સર્વે પદયાત્રીઓ દ્વારા દેશ વિદેશથી પ્રસ્થાન કરવાની શુભ શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે પૂર્વ અમદાવાદ નરોડા સતપંથ પરિવાર વિભાગમાંથી અમૃત મહોત્સવ સંઘ મેળામાં કાશીનગરી તીર્થધામ પ્રેરણાપીઠ અમદાવાદ ખાતે જવા માટે પગપાળા સંઘનું પદયાત્રીઓ દ્વારા પ્રસ્થાન સાથે એક જ રાત્રિમાં સવારે તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે પહોંચ્યા હતા અને વચ્ચે હરિભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પદયાત્રામાં વાજતે ગાજતે ધજા સાથે ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ વિભાગમાં સર્વેના આશીર્વાદ સાથે પદયાત્રીઓ તેમજ સર્વે હરિભક્તો દ્વારા ધ્વજ નેજાનું ચંદન તિલક આરતી પૂજન કરીને દર્શન કર્યા હતા। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ અહેવાલ મનોજભાઈ ધોળુ, પાવનધામ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। જય ગુરુદેવ। जय गुरुदेव। जय गुरुदेव। जय श्री कल्की नारायण भगवान जय श्री कल्की भगवान। जय गुरुदेव। जय गुरुदेव। जय गुरुदेव। जय गुरुदेव। નરોડાથી પગપાળા યાત્રા સર્વ હરિભક્તો આજે પગપાળા યાત્રા આવી તમારા દર્શન કરે છે, ધન્યતા અનુભવે છે। તમારા આશીર્વાદથી કૃપાથી નરોડા સત્સંગ પરિવાર જે તે ચાલતા આવે છે, બાળકો નાના મોટા
જે કંઈ હરિભક્તો આવ્યા છે સદગુરુ તમારા આશીર્વાદની કૃપા આ પરિવાર ઉપર બની રહે. આ પરિવાર સુખીને સંપદા શુભ આશીર્વાદ આપજો. આ પરિવારોની મનોકામના પૂર્ણજો. આ પરિવારોની ખેતી વાડી ભણો ઉદ્યોગ કારખાના બિઝનેસ પ્રોડક્શન નોકરી દુકાન જે કંઈ નાના મોટા બિઝનેસ ધંધા કરતા હોય કરવાના હોય તેમાં ઉન્નતિને પ્રગતિ કરાવજો. લાભ કરજો. વાટે ગાંઠે મુશ્કેલ સમજો. નાના મોટા રોગચાળામાંથી સર્વ હરિભક્તોને બચાવી લેજો. આ પરિવારોને ભક્તિ કરવાની શક્તિ આપજો. સતના માર્ગ ઉપર ચાલવાનો સતમાં તમે પ્રેરણા કરજો. આ પરિવારની મનોકામના પૂર્ણ કરજો. એમના બાળકો જે અભ્યાસ કરતા એમાં સરસ્વતી માની કૃપા બને કૃપા કરજો. આ પરિવારને હાલતા ચાલતા બેઠતા ઉઠતા મન વચન બધી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો સદમાં તમે ક્ષમા કરજો. અંધારે અજવાળા કરજો. ભડ્યા પીઠને પ્રગટ કરજો. આ પરિવારોની મનોકામના પૂર્ણ કરજો. આ પરિવારો ઘરમાં ગામમાં પરિવાર સમાજમાં સંગઠિત રાખજો. આ પરિવારને સેવા કરવાની શક્તિ ભક્તિને પ્રેરણા આપજો. આ પરિવારની સૌની મનોકામના પૂર્ણ જો. આ પરિવાર સુખીને સંપદા શુભ આપજો. અને આ પરિવારોને જે કંઈ બાધા માનતા જે કંઈ હોય એ બાધા માનતા તે પરિવારને મુક્ત કરજો. હાલતા ચાલતા કોઈ કીડી મકોડી નાને મોટું કોઈ જીવાતમાં હણાય હોય એમાં સદગુરુ કાપના મધ્ય સદગુરુ તમે મુક્તિ અપાવજો અને મનોકામના પૂર્ણ જો. આ પરિવાર સૌ સુખી સંપન્ન થાય. સદ મહારાજના કોટી કોટી પ્રાર્થના કરી વિનંતી કરી આ પરિવારોની મનોકામના પૂર્ણ કરજો. સદ મહારાજના શુભ આશીર્વાદ. એવું કહેવાય છે કે તમે એક ડગલે યજ્ઞનું ફળ મળે, એક ડગલે યજ્ઞનું ફળ મળે, પણ કઈ રીતે મળે આપણે કંઈ ખબર જ નથી કઈ રીતે મળે. મહાભારતનું આ ચિત્ર છે, મહાભારતમાં વર્ણન થયેલું છે કે જ્યારે પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કરાયો ત્યારે બધા જ જમીને ને ત્યારે એક શંખ વાગ્યો. પછી એક દિવસ એવું થયું કે શંખ વાગ્યો નહીં, એટલે પછી પાંડવોએ બધાને એના દૂતોને મૂક્યા કે તમે દૂર દૂર સુધી તપાસ કરો કે કોઈ પ્રાણી પક્ષી પશુ કે ગમે તે કંઈ તો નથી રહી ગયું ને કે આ શંખ વાગ્યો કેમ નહીં. પાંડવો બધા દૂતોને તપાસ કરવા મૂક્યા તો ત્યાં કોઈ મળ્યું નહીં, પણ થોડાક આગળ ગયા ને તો ત્યાં એક બ્રહ્મશક્તિય એવા ઋષિ બેઠા. પછી બધા ત્યાં કે બધા ગયા કે તમે આવો તો જમો તો અમારા એ શંખ વાગે તમારા સમય યજ્ઞનું ફળ અમને મળે. પછી એને કીધું કે હું આવું તો ખરા પણ મને પાંડવો સામે પગલે આવે ન હતા. પછી પાંડવો પોતે જાય પાંડવો સાથે. પાંડવોને પછી એ લોકો એવું કીધું કે ઋષિ ગૌમ્ય ઋષિ હતા એને એ ઋષિની તપાસ કરી. અત્યારે જે ગલતેશ્વર છે ને નદી ત્યાં હતી એની અત્યારે ગલતેશ્વર એ નદી છે ત્યાં એની તપાસ કરી અત્યારની જગ્યા. એને એવું કીધું કે તમે મને 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ આપો તો હું આવું, ત્યાં સુધી ના આવું. તો એ કે 100 અશ્વમેઘ યજ્ઞ તો અમે ક્યાંથી ફળ આપી શકીએ? એક અશ્વમેઘ યજ્ઞ કરાય તો અમને પેટ થઈ ગયું છે, 100 અશ્વમેઘ યજ્ઞ અમે ક્યારે કરાઈ શકીએ? તેમ છતાં પછી એની માતા કુંતીની અને દ્રૌપદીની રાય લેવા માટે પાંડવો ગયા. દ્રૌપદી કે સારું ચાલો હું આવું છું કે 100 અશ્વમેઘ યજ્ઞનું તમને ફળ આપી છે. પછી દ્રૌપદી ગયા અને ત્યાં પછી એ ઋષિને કહે છે કે તું તમને 100 પાણીની હંજીનું ભરો હું તમને 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ આપીશ. ઋષિ કહે છે તારા પતિઓને કે એક અશ્વમેઘ યજ્ઞ કરવામાં થઈ ગયા છે તો આ 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ કઈ રીતે આપીશ? કે મેં પણ નાનપણથી આવે સંતોને આ કે નાના છોકરાઓ અત્યારે ચાલીને આવે છે તો એ રીતે મેં નાનપણથી સંતોને સેવેલા છે. મને ખબર છે કે 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ ક્યારે થાય. કોઈ જગ્યાએ આપણે ગુરુને મળવા જતા હોઈએ, ગુરુદ્વારે જતા હોઈએ, સતના દ્વારે જતા હોઈએ, એક ડગલે આપણે એક 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે એક ડગલે. એટલે દ્રૌપદી એમ કીધું કે તમે જૂના લેશો કે નવા લેશો, તાજા લેશો કે આગળના લેશો? કે તું કઈ રીતે કહી શકે? પછી એને બધું કીધું કે આવી રીતે 100 અશ્વમેઘ યજ્ઞનું એક ડગલે ફળ મળે. પછી એક વાત સરસ
એટલે એ પછી પાણી વેચલી જાય છે ને એનું અશ્વમેઘ યજ્ઞનું ફળ આવે છે. એટલે આપણે એક ડગલે એ ફળ મળે છે તો આપણે ખબર ના હોય એટલે આપણે પૂરી નિષ્ઠાથી ચાલતા હોઈએ. અને અત્યારે જે આપણે અહીંયા પહોંચ્યા છીએ તો એવો વિચાર નહીં કરવાનો. આ જગ્યાની વાઇબ્રેશન છે, આ જગ્યાની કૃષ્ણજી મહારાજનો જે પ્રભાવ છે એ ફીલ કરવાનું. એ ફીલ એ જે છે ને વસ્તુ એ લઈને ઘરે જવાનું. એવું નહીં કે મારા પગ દુખે છે મને આમ થયું, મને કમર દુખે છે મારો આ પગને થઈ ગઈ મારે આ મને આમ થાય. આ છે ને આ જે દુખે છે ને એ બધું આ શરીરને થાય છે. શરીરની જડ વસ્તુ ચેતન નથી. આને તમે 2 કલાક 3 કલાક આરામ કરવા દેશો ને ઉગાડી દેશો થાક કોને લાગે? મને ને થાક લાગે, શરીરને ન લાગે. શરીરને જડ એટલે એવું મનમાં વિચારવાનું નહીં. જે આપણે ચાલી રાત આવ્યા છે એનું ફળ આપણે મહેસૂસ કરવાનું. બહુ ભાગ્યશાળી હોય ને કેટલા પુણ્યનું ફળ આપણે ભેગું થતું હોય ને કેટલા જન્મો કંઈ આવા મોટા હોતા નહીં તો આપણે આરામથી ઊંઘી જતા આવડતું કે સવારે ઉઠવું. પણ આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે એવા સમય સંજોગને પકડીએ અને આ પુણ્યનું પાછું ભેગું કરીએ. તો આને હવે એ રીતે મહેસૂસ કરવાની અનુભૂતિ ભેગી લેવાની. આવતા વર્ષે જ્યારે આપણે આવીએ ત્યારે આ વસ્તુને યાદ રાખવાની. અહીંયાની જે ભૂમિના જે વાઇબ્રેશન છે જે આપણી જે અનુભવી આ જે ગણિતમાં જે કૃષ્ણજી મહારાજે આપેલી વાણીમાં જે આ જગ્યાનો પ્રભાવ છે એ બધું ફીલ કરવાનું. આ દુઃખવાનું વસ્તુ ભૂલી જવાની. કારણ કે આ 2 દિવસમાં બધું પૂરું થઈ જશે. પણ જે આપણે લેવાનું છે જે કાલની મહેનત છે આપણી આખી રાતનો ઉજાગરો એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાનું. એમને મનથી મજબૂત થયા કે ના મારે હાલવું છે ને તો એમને ખબર નહીં પગ દુખવાના છે કે તકલીફ પડવાની છે છતાંય એનું મન પર કહેવાય કે આપણે જોડે ને જોડે ચાલી રહ્યા. એટલે આપણે આપણા દીકરાઓને પણ મોટિવેશન આપીએ કે ના તારે આપણું ફળ તો મળશે જ. એની વાત કરી રીતે ચોક્કસ છે જ ફળ મળે જ છે. જ્યાં કલિગંગા વહેતી હોય એના તરફ આપણું બધુંમાંથી એટલે 100 યજ્ઞનું ફળ તો મળે જ. એવું આપણા ગુરુદેવોને ઋષિઓને કહી ગયા. પણ આપણે જે ડગલા માંડ્યા એની સાથે સાથે આપણે સેવા કરવાનું બીજો પણ દેખાતી ચલતા ગાડી લઈને ઉભા હોય પાણી દેવા માટે ચાદર પાથરી દીધા હોય એટલે એમને પણ એટલું જ ફળ મળે સેવા કરવાનું. એક કહેવત છે કે જ્યારે આપણું જીવતો એટલે કે આપણો આત્મા જ્યારે સેવા તરફ વળે ને એટલે સમજવાનું કે મારો આત્મા ભગવાનને શોધી રહ્યો છે. જ્યારે મનની અંદર ઈચ્છા થઈ કે મારે આ સેવા કરવી છે એ પણ નિસ્વાર્થ ભાવ, એમાં કોઈ સ્વાર્થ ન હોય. એટલે આપણે જાતે કરતા મારો આત્મા ભગવાનને શોધી રહ્યો છે. હવે હું એને એ આત્માને ભગવાનને મેળવીને જ લઈશ અને પછી બધી જ કાયનાત ભેગી થઈ અને આત્મા અને પરમાત્માનું મિલન થઈ જાય. એટલે આ નરોડા પરિવારો જે ભાઈઓએ સેવા કરી છે અને જે ભાઈઓ ચાલી રહ્યા છે બધાને આ પરિવારો આવતી સાલ પણ આમાંથી એક ઓછું ના થવું જોઈએ, વધવા જોઈએ ઓછા ના થવા જોઈએ. કારણ કે થતા બે છે, બેમાંથી બદલી થઈ જાય. એટલે આ બેઠા ને એની કૃપા દેવાવાળો વિચાર દેવાવાળા એ છે ને ઓને ફોન કરો દેવાવાળા આ બેઠા એને આપણે બોલાવવા હતા એને આપણે બોલાવ્યા આપણને બોલાયા આપણે આવ્યા નથી. એમાંથી નરડામાંથી કેટલો બધા એસી પરિવારે એમાંથી વીણી એટલો ભેગા કરે આટલો જ કરે એમાં ક્યાં થશે ને એટલે એટલો ભેગા કરે. આપણે આપણી જાતને થવાની કે હું બેસ્ટ છું